નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી નવી ગુજરાતી ચેનલ યુટ્યુબ ગુરુમાં। જો તમે પણ તમારી પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગો છો પણ ચેનલ કેવી રીતે બનાવવી તેની માહિતી નથી, તો આ વિડીયો તમારા માટે જ છે। આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે યુટ્યુબ પર નવી ચેનલ કેવી રીતે બનાવવી, ચેનલનું નામ કેવી રીતે લખવું, ચેનલનું હેન્ડલ કેવી રીતે બનાવવું અને એઆઈની મદદથી ડિસ્ક્રિપ્શન સારું કેવી રીતે બનાવવું। તમે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। હું તમને જે સમજાવું છું એ તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા રહેજો। મિત્રો, સૌથી પહેલાં આપણે યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અને આપણા ચેનલ ઉપર જતું રહેવાનું છે। ચેનલમાં વ્યૂ ચેનલ દબાવવાનું છે અને પછી જે પેન્સિલનું આઇકન દેખાઈ રહ્યું છે તમને એ દબાવી નેમ ઉપર જતું રહેવાનું છે। નેમમાં તમને જે નામ ગમે ચેનલનું એ નામ લખી દેવાનું છે। મેં લખ્યું છે યુટ્યુબ, મેં લખ્યું છે ગુજરાતી યુટ્યુબ ગુરુ। તમને શીખવાડવા માટે ચેનલ બનાવી છે એટલે આનું નામ રાખ્યું છે યુટ્યુબ ગુજરાતી યુટ્યુબ ગુરુ અને આને સેવ કરી દેવાનું છે। પછી જતું રહેવાનું છે હેન્ડલ નેમમાં। હેન્ડલ નેમને ટચ કર્યા પછી જૂનું નામ હટાવી દેવાનું છે અને હું લઈ લઉં છું ગુજરાતી યુટ્યુબ ગુરુ 9901। કેમ કે બધું એડજસ્ટ થતું નથી, પહેલેથી બીજી ચેનલો હોય છે એટલા માટે આમાં આપણે પાછળ આપણો લકી નંબર રાખી શકીએ, વચ્ચેનો ગેપ આપણે સ્પેસ જે છૂટેલો છે એ બંધ કરી શકીએ તો આપણું નામ આવી જશે। નીચે જે રેડ કલરનું દેખાય છે એ દેખાતું બંધ થઈ જાય અને લીલું થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણું બની ગયું છે। તો જો બ્લુ થઈ ગયું છે, ગ્રીન ટ્રીક આવી ગઈ છે એટલે બની ગયું છે। પછી આપણે કરી દેવાનું છે એને સેવ। એટલે દોસ્તો જોઈ લો, આપણું હેન્ડલ નામ પણ બની ગયું છે, ચેનલ નામ પણ બની ગયું છે। પછી આપણે જતું રહેવાનું છે ડિસ્ક્રિપ્શન। મારી ચેનલમાં પહેલેથી કાર્ટૂન વિડીયોની ચેનલ હતી તો અંદર કાર્ટૂન વિડીયો છે, તમે જોઈ શકો છો। શોર્ટ્સમાં પણ કાર્ટૂન વિડીયો મેં નાખેલા છે, પણ મેં વિચાર કર્યું કે હવે કાર્ટૂન નહીં પણ મારે શીખવાડવાની ચેનલ બનાવી છે એટલે મેં તમારા માટે શીખવાડવા માટે A થી Z સુધી ચેનલના નામ અને હેન્ડલ નામ પછી વારો આવે છે ડિસ્ક્રિપ્શનનો। તો ડિસ્ક્રિપ્શન માટે આપણે ChatGPT એપ ડાઉનલોડ કરી લેવાની છે। તો ચલો મિત્રો, હવે જઈએ આપણે ChatGPT એપ પાસે। તો આપણે ChatGPT એપમાં આવી ગયા છીએ। ChatGPT એપ ઓપન કરી લેવાની છે। એમાં આપણે પહેલેથી ગુજરાતી ચેનલનું નામ લીધું હતું અને હવે આપણે ચેનલનું ડિસ્ક્રિપ્શન લઈ લઈએ છીએ। તમારી જે પણ ચેનલ હોય એ પ્રમાણે તમારે લખી દેવાનું છે। જે કેટેગરી હોય તમારી, તમે જે પ્રમાણના વિડીયો બનાવવા માગતા હો એવું જ તમારે અંદર લખી દેવાનું છે। તો મારી ચેનલ શીખવાડવા માટે છે એટલે હું એ લખું છું। તમારે જે પણ કામ કરવું હોય એ ડિસ્ક્રિપ્શનમાં
લખવા માટે ChatGPTને કહી દેવાનું છે આ પર્પસ માટે મેં ચેનલ બનાવી છે, હવે ચેનલમાં હું આ કામ કરીશ, તો એ જ હિસાબે તમે ડિસ્ક્રિપ્શન લઈ શકો છો. તો મેં લખી દીધું છે અને એ પ્રમાણે મને ડિસ્ક્રિપ્શન ChatGPT આપી દેશે. તો પ્રોસેસિંગ ચાલી રહી છે. ChatGPT બહુ જલ્દી મને ડિસ્ક્રિપ્શન આપી દેશે. એને હું કોપી કરીને મારા યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. એની અંદર આપણને આપણે ચેનલમાં શું કામ કરીએ છીએ એ મળી જાય છે અને ડિસ્ક્રિપ્શનમાં ટેગ પણ લખેલા હોય છે, જેથી કોઈ પણ સર્ચ કરે અને ટેગના કારણે લોકો આપણા સુધી પહોંચી શકે છે. એટલા માટે ચેનલનું ડિસ્ક્રિપ્શન નાખવામાં આવે છે. તો દોસ્તો, મારા આજુબાજુ કાગડો બોલી રહ્યો છે, એટલે કે મને વિશ્વાસ છે તમે શીખી જશો. તો પ્રોસેસિંગ ચાલી રહી છે. ChatGPT બહુ જલ્દી આપણને ડિસ્ક્રિપ્શન આપી દેશે. તો ડિસ્ક્રિપ્શન ChatGPT આપી દીધું છે આપણને. નમસ્તે મિત્રો, જો ચેનલનું અંદર ટાઇટલમાં ડિસ્ક્રિપ્શનમાં ટેગ પણ લગાડેલા છે અને ચેનલમાં જે કામ કરવાના છીએ એ બધું લખેલું છે. તો આપણે આને કોપી કરી અને યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનમાં પેસ્ટ કરી દેવાનું છે. તો કોપી કરવા માટે સૌથી પહેલાં ટચ કરી દેવાનું છે અને આ લાઈનને નીચેવાળી ખેંચી અને છેલ્લે સુધી જ્યાં સુધી આપણે નાખવાનું છે, તો ટેગ સુધી આપણે નાખવાનું છે. તો હું ખેંચી લઉં છું નીચે ખેંચી લીધું છે ટેગ સુધી અને કોપી કરી લીધું છે. પછી આપણે જતા રહીએ છીએ યુટ્યુબમાં ઓપન કરી ચેનલ પેન્સિલવાળા આઇકનમાં જતું રહેવાનું છે અને મારું પહેલેથી લખેલું છે તો એને કરી દેવાનું છે ડિલીટ. તો ડિસ્ક્રિપ્શન લખેલું છે તો એને હું હટાવી દઉં છું. નવી ચેનલ છે તો કશું જ નહીં લખેલું હોય. મારી કાર્ટૂન ચેનલ હતી એટલા માટે મેં અંદર લખેલું છે જૂનું ડિસ્ક્રિપ્શન, તો હું એને હટાવી દઉં છું. ડિસ્ક્રિપ્શન પેસ્ટ કરી દીધું છે. અંદર સરસ મજાના કીવર્ડ લખેલા છે, તો સર્ચિંગમાં આપણી ચેનલ કોઈ પણ શોધી શકે છે અને લોકો સર્ચ કરીને આપણા ચેનલ સુધી પહોંચી શકે છે. તો આપણે નામ પણ ચેન્જ કર્યું, હેન્ડલ પણ ચેન્જ કર્યું અને ડિસ્ક્રિપ્શન પણ ચેન્જ કર્યું. It's easy.